નમસ્કાર મિત્રો, આજે હું તમારા માટે લાવ્યો છું જીકેના 50 મહત્વપૂર્ણ પ્રશ્નો જે પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એએસઆઈ અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, આ પ્રશ્નો પહેલાંની પરીક્ષાઓમાં પૂછાઈ ચૂક્યા છે અને આવનારી પરીક્ષામાં ફરી પૂછાઈ શકે છે. તો એક પણ પ્રશ્ન ચૂકી જશો નહીં. પૂરો વિડીયો અંત સુધી જરૂર જુઓ. ચાલો શરૂ કરીએ આજના 50 ધમાકેદાર પ્રશ્નો. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો રાજસ્થાન ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છે. કર્કવૃત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? તો કર્કવૃત ગુજરાતના 6 જિલ્લામાંથી પસાર થાય છે. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે છે? તો મોઢેરાનું સૂર્ય મંદિર જે પુષ્પાવતી નદીના કિનારે છે. ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કયો જિલ્લો ધરાવે છે? તો ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો પહેલાં કચ્છ જિલ્લો ધરાવતો હતો, અત્યારે જામનગર જિલ્લો ધરાવે છે. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? તો સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી ભાદર નદી છે. રવિશંકર મહારાજને કયા હુલામણા નામે ઓળખવામાં આવે છે? તો રવિશંકર મહારાજને મુઠ્ઠી ઉચેરો માનવી તરીકે ઓળખવામાં આવે છે. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? તો રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ હતા. બંધારણનો કયો અનુચ્છેદ સમાન નાગરિક સંહિતા સાથે સંબંધિત છે? તો અનુચ્છેદ 44 જે સમાન નાગરિક સંહિતા સાથે સંબંધિત છે. રાજ્યસભાના હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ હોય છે? તો રાજ્યસભાના હોદ્દાની રૂએ અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ હોય છે. બંધારણના કયા ભાગને મેગ્ના કોટા કહેવામાં આવે છે? તો બંધારણના ભાગ 3ને એટલે કે મૂળભૂત અધિકારોને મેગ્ના કોટા કહેવામાં આવે છે. પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા મળ્યો? તો પંચાયતી રાજને બંધારણીય દરજ્જો 73માં બંધારણીય સુધારા દ્વારા મળ્યો. રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? તો રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શપથ લેવડાવે છે. આગળ જોઈએ. અમિતાભ બચ્ચન કયા રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર છે? તો ગુજરાતના ખુશ્બુ ગુજરાત કીના. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી માટે જાણીતું છે? તો એશિયાટિક સિંહો માટે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જાણીતું છે. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? તો સાપુતારા એ સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે. ભારતીય રિઝર્વ બેંકનું મુખ્ય મથક ક્યાં છે? તો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈનું મુખ્ય મથક મુંબઈ છે. કયું શહેર ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે? તો સુરત શહેર ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે. વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ યોગ દિવસ 21 જૂનના દિવસે ઉજવવામાં આવે છે. નાણાકીય કટોકટી કયા અનુચ્છેદ મુજબ લાદવામાં આવે છે? નાણાકીય કટોકટી અનુચ્છેદ 360 મુજબ લાદવામાં આવે છે. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ગણેશ વાસુદેવ માળવંકર લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા. મૂળભૂત ફરજો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો મૂળભૂત ફરજો રશિયાના બંધારણમાંથી લેવામાં આવી છે. ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા? તો ભારતના પ્રથમ એટર્ની જનરલ NC સેતલવાડ હતા. બંધારણની કઈ કલમ હેઠળ કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર છે? તો બંધારણની કલમ 14 હેઠળ કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર છે. ધારાસભા અને કારોબારીનું પૃથ્થકરણ કયા અનુચ્છેદમાં છે? તો ધારાસભા અને કારોબારીનું પૃથ્થકરણ અનુચ્છેદ 50માં છે. વર્ષ 2025નો ખેલ રત્ન એવોર્ડ કોને એનાયત થયો? તો વર્ષ 2025નો ખેલ રત્ન એવોર્ડ ગુજરાત સરકારની કઈ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવે છે? તો નમો ટેબ્લેટ યોજના દ્વારા ગુજરાત સરકારની યોજના હેઠળ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવે છે. ભારતમાં સૌપ્રથમ બુલેટ ટ્રેન કયા બે શહેરો વચ્ચે દોડશે? તો ભારતમાં સૌપ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડશે. G20 2025ની અધ્યક્ષતા કયો દેશ કરી રહ્યો છે? તો G20 2025ની અધ્યક્ષતા દક્ષિણ આફ્રિકા કરી રહ્યો છે. હાલમાં ગુજરાતના રાજ્યપાલ કોણ છે? તો હાલમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે. સત્યના પ્રયોગો પુસ્તકના લેખક કોણ છે? તો સત્યના પ્રયોગો પુસ્તકના લેખક મહાત્મા ગાંધીજી છે. પેનિસિલિનની શોધ કોણે કરી છે? પેનિસિલિનની શોધ કોણે કરી હતી? તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિનની શોધ કરી હતી.
નેક્સ્ટ, કયા ગ્રહને લાલ ગ્રહ કહેવામાં આવે છે? તો મંગળ ગ્રહને લાલ ગ્રહ કહેવામાં આવે છે. પાણીની ઘનતા સૌથી વધુ કયા તાપમાને હોય છે? તો પાણીની ઘનતા સૌથી વધુ 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હોય છે. હૃદયના ધબકારા માપવા માટે કયું સાધન વપરાય છે? સ્ટેથોસ્કોપ. હૃદયના ધબકારા માટે માપવા માટે સ્ટેથોસ્કોપ વપરાય છે. સૂર્યપ્રકાશમાંથી કયું વિટામિન મળે છે? તો સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળે છે. લોખંડને કાટ લાગતો અટકાવવા શેનું પડ ચડાવવામાં આવે છે? તો લોખંડને કાટ લાગતો અટકાવવા માટે ઝિંક એટલે કે ગેલ્વેનાઇઝેશનનો પડ ચડાવવામાં આવે છે. એડ્સનો રોગ કોનાથી થાય છે? તો વાયરસથી. એડ્સનો રોગ HIV એટલે કે વાયરસથી થાય છે. તાજેતરમાં ગુજરાતના કયા સ્થળને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવાની ચર્ચા છે? તો લોથલને. ગુજરાતના લોથલ સ્થળને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવાની ચર્ચા છે. વર્ષ 2026માં એશિયન ગેમ્સનું આયોજન કયા દેશમાં થશે? તો વર્ષ 2026માં એશિયન ગેમ્સનું આયોજન જાપાનમાં થશે. ઈસરો દ્વારા તાજેતરમાં કયું ચંદ્ર મિશન સફળતાપૂર્વક લોન્ચ કરાયું? તો ચંદ્રયાન-4. ઈસરો દ્વારા તાજેતરમાં ચંદ્રયાન-4 મિશન સફળતાપૂર્વક લોન્ચ કરાયું. ભારતના હાલના CDS એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ છે? તો જનરલ અનિલ ચૌહાણ, જે ભારતના હાલના CDS છે. નીતિ આયોગના નવા CEO તરીકે કોની નિમણૂક થઈ છે? તો નીતિ આયોગના નવા CEO તરીકે BVR સુબ્રમણ્યમની નિમણૂક થઈ છે. નીતિ આયોગના નવા CEO કોણ છે? તો BVR સુબ્રમણ્યમ. કોઈ પણ ખરડો નાણાં ખરડો છે કે નહીં તે કોણ નક્કી કરે છે? તો લોકસભાના સ્પીકર નક્કી કરે છે. કોઈ પણ ખરડો નાણાં ખરડો છે કે નહીં તે લોકસભાના સ્પીકર નક્કી કરે છે. બંધારણ સુધારવાની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં છે? તો બંધારણ સુધારવાની પ્રક્રિયા અનુચ્છેદ 368માં છે. નેક્સ્ટ, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. વિટામિન Cની ઉણપથી કયો રોગ થાય છે? તો વિટામિન Cની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ હોય છે? તો માનવ શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. કયો વાયુ લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે? તો નાઇટ્રસ ઓક્સાઇડ વાયુ જે લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે. ગુજરાતની પ્રથમ વિધાનસભા ક્યાં ભરાઈ હતી? તો ગુજરાતની પ્રથમ વિધાનસભા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ભરાઈ હતી. કયો વેદ સૌથી પ્રાચીન માનવામાં આવે છે? તો ઋગ્વેદને સૌથી પ્રાચીન માનવામાં આવે છે. મિત્રો, આવા જ અવનવા પ્રશ્નો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.